પહેલાના જમાનામાં મોટી ઉંમરના જે લોકો હતા એમનામાં જ્યારે વૃદ્ધપણું આવે ત્યારે વાત દોષની વિકૃતિ થાય, શરીરમાં વાત દોષ વધે અને એના કારણે હેરફોલ થતો હતો. પરંતુ અત્યારે તો નાની ઉંમરથી જ તે હેરફોલ જોવા મળે છે. 15 વર્ષનું બાળક હોય, 20 વર્ષના યુવાનો હોય, એની અંદર પણ હેરફોલ જોવા મળે છે. જો આપણે હેરફોલને અટકાવવો હોય, એને દૂર કરવો હોય કે હવે હેરફોલ ન થાય અને હેરનો ગ્રોથ વધે, તો એના માટે હેરફોલ થવાને જે અમુક કારણો છે જેના કારણે હેરફોલ થાય છે, અથવા તો આપણી એવી અમુક આદતો છે કે જેના કારણે હેરફોલ થાય છે, એના વિશે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. આજના આ વિડીયોમાં આપણે એવી અમુક આદતો વિશે જાણીશું કે જેનાથી હેરફોલ થાય છે અને આજના યુવાનો છે, જે બાળકો છે, એ આ આદતોને વારંવાર કરતા જ હોય છે અને એ એમના ધ્યાનમાં પણ નથી આવતી કે આટલી નાની અમથી જે આદત છે એ હેરફોલનું કારણ બની શકે છે. તો આજના વિડીયોમાં આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌથી પહેલા છે મીઠું. જી હા, જે આપણે મીઠું ખાઈએ છીએ એ આપણા માટે સારું તો છે, પરંતુ જ્યારે વધારે પડતું મીઠું ખાવામાં આવે તો એ આપણા માટે ઝેર સમાન બની જાય છે. એના કારણે હેરફોલ તો થાય જ છે, પરંતુ પાચનને લગતી ઘણી બધી સમસ્યાઓ પણ પેદા થાય છે. ઘણા લોકોને વધારે પડતું મીઠું ખાવાની આદત હોય છે, ઘણું બધું નમકીન ખાવાની આદત હોય છે. જેમ કે જે પેકેટ ફૂડ છે એ ખાતા હોય છે, એની અંદર તો મીઠું વધારે પ્રમાણમાં જ આવતું હોય છે. અને સાથે સાથે દાળ, ભાત, શાક, રોટલી એની અંદર ઉપરથી મીઠું લેવાની આદત હોય છે. આ બધાની અંદર મીઠું તો પહેલેથી નાખેલું જ હોય છે, પરંતુ અમુક લોકોને ભોજન સમયે ઉપરથી મીઠું એડ કરવાની આદત હોય છે. સલાડની અંદર પણ મીઠું ખાતા હોય છે, છાશની અંદર પણ મીઠું એડ કરીને ખાતા હોય છે. તો આ રીતે જ્યારે વધારે પડતું મીઠાનું સેવન કરવામાં આવે તો હેરફોલ થવાના શક્યતા વધી જાય છે. કારણ કે જે મીઠું છે આપણા શરીરની અંદર ગરમી વધારે છે અને પિત્તની વિકૃતિ કરે છે. એના કારણે જે આપણા વાળ છે એને સરખું પોષણ નથી મળતું અને હેરફોલ થાય છે. આયુર્વેદમાં જે વાળ ખરવા માટેના મુખ્ય કારણો કયા છે એની અંદર મીઠાનું વર્ણન કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં જે વાળ છે એના 2 રોગો કયા છે, એક ખાલિત્ય અને એક પાલિત્ય. ખાલિત્ય એટલે કે જે ટાલ પડે છે એને ખાલિત્ય કહેવામાં આવે છે. હેરફોલ થાય છે અને પછી આગળ જતા ટાલ પડી જાય છે. અને પાલિત્ય એટલે કે સફેદ વાળ થઈ જવા, નાની ઉંમરે સફેદ વાળ થતા હોય છે, ભૂરા વાળ થતા હોય છે, એને પાલિત્ય કહેવામાં આવે છે. તો આ જે બંને રોગ છે એ થવાનું કારણ છે એની અંદર મીઠાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને મીઠાના કારણે તો એટલે થાય છે કેમ કે આજકાલ લોકો રિફાઇન્ડ મીઠું ખાય છે. તો જે રિફાઇન્ડ મીઠું છે એ તો આપણા માટે ખૂબ જ ખરાબ છે. જો આપણે એની જગ્યાએ જે સેંધવ મીઠું છે એનો ઉપયોગ કરીશું તો આ જે સમસ્યા છે એનાથી બચી શકીશું. પરંતુ જે સેંધવ મીઠું છે એનો પણ માત્રાની અંદર ઉપયોગ કરવાનો છે. જો વધારે પડતું સેંધવ મીઠું પણ આપણે યુઝ કરીશું તો પણ હેરફોલ થવાની શક્યતા વધી જાય છે. બીજી આદત છે માથામાં તેલ લગાવવાની. એ જાણીને તમને આશ્ચર્ય થશે કે માથામાં તેલ લગાવવું એ તો વાળ માટે ખૂબ જ સારું કહેવાય, વાળને મજબૂતાઈ આપે, પરંતુ એ ત્યારે જ આપે છે જ્યારે આપણે શુદ્ધ ચોખ્ખું તેલ વાપરીએ છીએ. પરંતુ અત્યારે બજારમાં જે તેલ મળે છે એ ખૂબ જ પાતળા હોય છે અને લોકોને એ જ ગમે છે કે તેલ લગાવવાથી પણ માથામાં ચીકણું લાગતું નથી, વાળ ચોંટતા નથી. તો આ તેલ ખૂબ જ સારું છે. આ જે તેલ છે એ આર્ટિફિશિયલ તેલ હોય છે, ખૂબ જ પાણી જેવું પાતળું હોય છે અને એની અંદરથી સુગંધ આવતી હોય છે. એ કેમિકલથી બનાવેલું હોય છે. તો એ આપણા વાળનું જે સ્વાસ્થ્ય છે એના માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને બીજું એ કે જ્યારે આપણે કોઈ પણ તેલ નાખીએ છીએ ત્યારે સ્નાન કરીને નાહી ધોઈને પછી તેલ નાખતા હોઈએ છીએ. તો આયુર્વેદમાં જે તેલ નાખવાનો સમય છે, માથામાં જે તેલ નાખવાનો સમય છે એ નાહ્યા પહેલા કહેવામાં આવ્યો છે. કારણ કે જ્યારે આપણે નહીને તરત જ તે માથામાં તેલ નાખતા હોઈએ છીએ
ત્યારે જે આપણું માથું છે એ ભીનું હોય છે, માથાની અંદર પાણી હોય છે. જ્યારે આવા સમયે આપણે તેલ નાખીએ છીએ ત્યારે જે તેલ છે એનો કોઈ ફાયદો થતો નથી. તેલ છે એનું જે માથાની જે ઉપરની જે સ્કિન છે એની અંદરથી જે શોષણ થવું જોઈએ એ પણ થતું નથી, કારણ કે ત્યાં પાણી છે. અને પાણી અને તેલ જ્યારે માથામાં લાંબા સમય સુધી રહે છે ત્યારે ફોડ થવાની પણ સંભાવના વધી જાય છે. અથવા તો અમુક લોકો આ જે માર્કેટમાં તેલ મળે છે એનો યુઝ નથી કરતા હોતા, એની જગ્યાએ તલનું તેલ નાખતા હોય કે પછી સરસવનું તેલ નાખતા હોય છે. આ જે બંને તેલ છે એ ગરમ પ્રકૃતિના છે, આપણા શરીરની અંદર માથાની અંદર ગરમી વધારવાનું કામ કરે છે. માટે આને યોગ્ય માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ. ઋતુ અનુસાર જ્યારે ઉનાળો આવે ત્યારે આપણે નાળિયેરનું તેલ વાપરવું જોઈએ. જે નાળિયેરનું તેલ છે એ ઠંડી પ્રકૃતિનું છે, એ આપણા માથામાં ઠંડક પહોંચાડે છે. તો આ રીતે આપણે ઋતુ અનુસાર જ્યારે ઠંડી હોય ત્યારે તલનો તેલનો અથવા તો સરસવનો તેલનો ઉપયોગ કરી શકીએ, અથવા તો જ્યારે ગરમી હોય ત્યારે આપણે નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજી આદત છે રાત્રિ જાગરણ. અત્યારે 90% યુવાનો મોડી રાત સુધી જાગતા હોય છે અને ફોનમાં અનલિમિટેડ નેટવર્ક તો મળતું જ હોય છે, જેથી મૂવીઝ, વેબ સિરીઝ કે પછી કોઈ પણ સિરિયલ, ટીવી શોઝ એ મોડે સુધી જોતા હોય છે. જ્યારે રાત્રે મોડે સુધી જાગવામાં આવે, 12-1 વાગ્યા સુધી જાગવામાં આવે, અથવા તો જે રાત્રિ જાગરણ કરવામાં આવે એટલે કે આખી રાત જાગવામાં આવે, તો આ રીતે જાગવાથી આપણા શરીરની અંદર વાત દોષ વધે છે, વાત દોષની વિકૃતિ થાય છે. એના કારણે આપણા જે વાળના જે મૂળ છે, વાળની જે જડ કહેવાય, એ ખૂબ જ નબળી બને છે, એને પોષણ મળતું નથી અને એ એકદમ ડ્રાય બને છે, જેના કારણે હેરફોલ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. જો આ જે રાત્રિ જાગરણ છે, રાત્રે મોડે સુધી જે જાગવાની આદત છે એને અટકાવવામાં આવે અને વહેલા 10 થી 10:30 વાગ્યા સુધીમાં રાત્રે સૂઈ જવામાં આવે તો હેરફોલની જે સમસ્યા છે એમાં 50% જેટલી રાહત ખાલી વહેલા સુવાથી જ મળી જાય છે. માટે રાત્રિ જાગરણ ન કરવું જોઈએ અને વહેલા સુવાની ટેવ પાડવી જોઈએ. અત્યારે મોટા ભાગના લોકો ગરમ પાણીથી જ સ્નાન કરતા હોય છે. ગરમ પાણીથી સ્નાન કરવું સારું છે, લાભદાયક છે, પરંતુ ગળાથી ઉપરનો જે ભાગ છે એને ધોવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો નથી. આયુર્વેદમાં ગળાની ઉપરના ભાગમાં ગરમ પાણીથી ધોવાનું કે ગરમ પાણીથી સાફ કરવાનું ના પાડવામાં આવી છે. વાળના જે મૂળ છે એ પણ નબળા બનશે, જેના કારણે હેરફોલ થઈ શકે છે. પછી જે લોકોને વધારે પડતો ગુસ્સો આવતો હોય, જે પિત્તવર્ધક આહાર છે એ વધારે ખાતા હોય છે, પછી જે લોકો માથામાં કેમિકલ્સનો ઉપયોગ કરતા હોય છે. કેમિકલ્સનો ઉપયોગ, જી હા, જે તમે શેમ્પુ વાપરો છો એ કેમિકલ વાળું હોય છે, જે તેલ વાપરો છો જે આર્ટિફિશિયલ તેલ હોય છે, જે કેમિકલથી બનાવેલું હોય છે, કેમિકલથી પાતળું કરેલું હોય છે, પછી જે ડાય કરવામાં આવે છે, હેર કલર યુઝ કરવામાં આવે છે, લાલ, લીલા, પીળા, ન જાણે કયા કઈ જાતના જે કલરો છે એ આજકાલની યુવા પેઢી કરતી હોય છે. તો આ જે બધા કલરો છે, જે ડાય છે, જે શેમ્પુ છે, એ બનાવવા માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય આપણી સ્વાસ્થ્ય માટે અને આપણા વાળના સ્વાસ્થ્ય માટે. એવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે આ જે કલર છે, જે ડાય યુઝ કરીએ છીએ, એને અવોઇડ કરીશું, એનો ઉપયોગ નહીં કરીએ તો આપણા વાળના હેલ્થ માટે, વાળના સ્વાસ્થ્ય માટે એ ખૂબ જ સારું રહેશે. અને એની જગ્યાએ આપણે જે નેચરલ મહેંદી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જે 5 આદતો છે કે જેનાથી હેરફોલ થાય છે, એને જો આપણે નહીં અપનાવીએ, એનાથી દૂર રહીશું તો હેરફોલ થવાની જે શરૂઆત થઈ છે એ અટકી જશે. અને જે લોકોનું ખૂબ જ સારા એવા પ્રમાણમાં હેરફોલ થાય છે, જ્યારે માથું ઓળે ત્યારે ગુચ્છામાં વાળ ખરે છે, તો એમની જે સમસ્યા છે એમાં જો આદતોને દૂર કરવામાં આવે તો એનાથી 50% જેટલી રાહત મળી જાય છે વગર કોઈ ઔષધિએ. તો આ જે આદતો છે એ આટલી જ ખતરનાક છે, માટે આપણે એને દૂર કરવી જોઈએ. અને જો આપણે વાળનું સ્વાસ્થ્ય વધારવું હોય તો આપણા આહારની અંદર આમળા, ઘી
અને યષ્ટિ મધુ એટલે કે જેઠી મધ, આ ત્રણને જો ઉમેરીએ તો એ આપણા વાળ માટે ખૂબ જ સારું રહેશે. ભોજનની અંદર ઉમેરી શકીએ અથવા તો એના સિવાય ઘી અને આમળા એ બંનેને મિક્સ કરીને પેસ્ટ કરીને આપણે એનું સેવન કરી શકીએ છીએ. ઘી અને યષ્ટિ મધુનું સેવન કરી શકીએ છીએ, અથવા તો ઘી, આમળા અને યષ્ટિ મધુ ત્રણેયનું મિક્સ કરીને એનું આપણે સેવન કરી શકીએ છીએ. તો આ રીતે આપણે હેરફોલને અટકાવી શકીએ છીએ અને હેરનો ગ્રોથ વધારી શકીએ છીએ. તમારી ઓળખાણમાં એવા જે પણ લોકો છે કે જેમનો હેરફોલ થતો હોય અથવા તો હેરફોલની શરૂઆત થઈ હોય, એવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો કે જેનાથી એ લોકો પણ આમાંથી કોઈ પણ આદતને ફોલો કરતા હોય તો એનાથી દૂર રહે અને હેરફોલથી બચી શકે. ધન્યવાદ.